નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો। જિલ્લામાંથી પોલીસ દ્વારા પકડવામાં આવેલ ₹4,67,11,738 રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, ત્યારે સરહદી વિસ્તારમાં આવેલ રાજ્યમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવતો હોય છે। બુટલેગરો ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં ઠાલવવા માટે અવનવા કિમિયા કરવામાં આવતા હોય છે। ગુજરાત રાજ્યમાં મધ્યપ્રદેશની સરહદથી છોટાઉદેપુર જિલ્લામાં ઇંગ્લિશ દારૂ ઠાલવવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે। જિલ્લા પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી ઇંગ્લિશ દારૂ ઝડપી લેવામાં આવે છે, ત્યારે ઝડપાયેલા ઇંગ્લિશ દારૂનો કાયદામાં આપવામાં આવેલ જોગવાઈ મુજબ નાશ કરવાનો હોય છે। છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાનવડ, રંગપુર, કદવાલ, જોજ, કવાંટ, જેતપુર, પાવી તેમજ કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2023-24 દરમિયાન ઝડપી લેવામાં આવેલ ₹4,67,11,738 રૂપિયાની કિંમતનો કુલ 3,03,109 નંગ જેટલી ઇંગ્લિશ દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। દારૂ નાશ કરવાની કામગીરી સમયે મેદાનમાં જિલ્લા ડીવાયએસપી, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં નામદાર કોર્ટ દ્વારા આપેલી ગાઈડલાઇન્સ મુજબ આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ગુજરાત પોલીસ દ્વારા મોટી સંખ્યામાં મોટા રૂપિયાનો દારૂ પકડી લેવામાં આવે છે।